નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં ખૂબ સરસ મજાની વાત કરવાના છે કે અત્યારે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું અને લગભગ બધા વિસ્તારમાં વરસાદ પણ થઈ ગયો છે. તો આજે આપણા વિડીયોમાં વાત કરશું કે કપાસના 30 થી 40 દિવસનો સમયગાળો થાય ઉગ્યા પછીનો, બરોબર. તો ત્યારે આપણે શું શું માવજત કરવી જોઈએ, તેમાં આપણે નિંદામણ છે, ખાતર છે, પછી ખાતર ઉપયોગ માટેના બેક્ટેરિયા છે, પછી કઈ દવાથી આપણે માનો કે કોઈ કપાસ છે એ વધઘટનો ટૂંકમાં વધતો ન હોય, પીળો પડતો હોય, તેના માટે કઈ દવા છાંટવી, પછી રોગ જીવાત આવતા હોય તો તેના માટે કઈ દવા છાંટવી, ટોટલી માહિતી આપણે 30 થી 40 દિવસમાં શું માવજત કરવી ને એ ટોટલી માહિતી આપણા વિડીયોમાં આપશું. તો વિડીયોના ખાસ કરીને મિત્રો અંત સુધી તમે જોડાઈ રહેજો, આખો વિડીયો આપણો જોઈજો એટલે ટોટલી માહિતી આપ સુધી પહોંચતી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ કૃષિ ગીતા ચેનલ છે તેને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન છે, બરોબર. એના ઉપર ક્લિક કરી દો ને એની બાજુમાં એક ટૂંકમાં ઘંટડીનું બટન છે, તેના ઉપર ક્લિક કરી દો એટલે આપણે ગમે ત્યારે ખેતીલક્ષી વિડીયો મૂકીએ એટલે તરત નોટિફિકેશન તમારા સુધી પહોંચે. અને હા, હજી સુધી ખેડૂત મિત્રો બીજું એક વસ્તુ આપણે કે કપાસની વાત કરી છે ને, તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો આપણે આ વિડીયો નિહાળે છે અને કપાસનું કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે ને એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો એટલે આપણે ખ્યાલ આવે કે બધા વિસ્તારમાં કયા કયા વેરાયટીનું વાવેતર થયું છે. તો હવે મિત્રો આપણે ચાલુ કરીએ કે કપાસ છે એ 30 થી 40 દિવસનો સમયગાળો થાય ઉગ્યા પછીનો, તો ત્યારે આપણે શું શું માવજત કરવી. સૌ પ્રથમ તો આપણે નિંદામણની વાત કરી કે નિંદામણમાં આપણે શું કરવાનું કે પહેલાં તો કે આપણે આંતરખેડ કરી દેવાની, પછી હાથથી જેટલું ટૂંકમાં નિંદામણ આપણે કાઢી શકીએ કે એને આપણે રિમૂવ કરવાનું, બરોબર. અને તે પછી માનો કે જો સપોઝ આપણાથી વધારે નિંદામણ થઈ ગયું હોય ને દવા મારવાની ખાસ જરૂર પડે તો જ આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવાનો. અને કઈ દવા છાંટવી ને તેના માટેનો આપણે અલગથી વિડીયો મૂકેલો છે કે એમાં લાંબા પાન માટે કયું છાંટવું, ગોળ પાન માટે કયું છાંટવી, ને લાંબા અને ગોળ બંને પાન માટે કઈ દવા છાંટવી. તો એની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તેના ઉપરથી તમે ક્લિક કરીને એ વિડીયો પણ જોઈ શકશો. એટલે ખાસ કરીને કે મિત્રો આપણે નિંદામણ મુક્ત આપણું ખેતર રાખવું. પછી વાત કરી કે આપણે ખાતર કયું નાખવું, બરોબર. તો ખાતરમાં વાત કરીને તો કે આપણે ઓલરેડી આપણે પાયામાં ખાતર નાખેલું હોય, પછી 30 થી 40 દિવસનો સમયગાળો થાય ને ત્યારે આપણે કપાસને નાઇટ્રોજનની જરૂર પડતી હોય, બરોબર. તો નાઇટ્રોજનમાં આપણે આપણું ટૂંકમાં હું તમને જે પ્રિફર કહું તો એ આપણે એમોનિયમ સલ્ફેટ જે ખાતર આવે એ આપણે તમને કહું કે ભાઈ એ આપણે રેકમેન્ડેશન કરું છું, કારણ કે એમાં નાઇટ્રોજન પણ આવે અને સલ્ફર પણ આવે, બરોબર. એટલે સલ્ફર છે એ આપણે ટૂંકમાં તેલની ટકાવારીમાં કામ કરશે, પ્લસ આપણે જે પીળો પડતો હોય એમાં કામ કરશે, એક ફૂગનાશક તરીકે કામ કરશે. એટલે એમોનિયમ સલ્ફેટ આપણે ખાતર નાખવાનું. એનો હું પ્રમાણની વાત કહું તો 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 14 થી 15 કિલો ખાતર આપણે એમોનિયમ સલ્ફેટ નાખવાનું. જો એમોનિયમ સલ્ફેટ આપણે ન નાખવું હોય તો એના અથવા આપણે યુરિયા તો છે તો યુરિયા આપણે નાખી શકાય, તેનું પ્રમાણ આપણે 14 થી 15 કિલો પ્રતિ વીઘા 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે આપણે નાખી શકાય. અને જો યુરિયા નાખતા હોય તો તેની સાથે આપણે જો પાયાના ખાતરમાં સલ્ફર નથી નાખ્યું તો આપણે જે સલ્ફર 90% આવે છે તો એ અત્યારે આપણે યુરિયા સાથે નાખી શકાય, ને એનું પ્રમાણ છે 1 થી 1.5 કિલો પ્રતિ 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણ, બરોબર. તો આ થઈ ખાતરની વાત કે પૂરતી ખાતર આપણે 30 દિવસનો સમયગાળો થાય, 25 દિવસનો સમયગાળો થાય તો ત્યારે કયું ખાતર નાખવું તેના વિશેની વાત. નિંદામણની વાત થઈ, ખાતરની વાત થઈ, બરોબર. પછી ઘણીવાર શું પ્રશ્ન હોય ખેડૂતોને કે આપણો જે કપાસ હોય એ નાનો રહેતો હોય, વધ નથી કરતો, પીળો પડતો હોય, આપણા પાંદડાથી પીડા પડતો હોય, તો તેના માટે આપણે શું ટૂંકમાં શરૂઆતના સ્ટેજમાં કઈ દવા છાંટવી કે શું કરવું કે માવજત કરવી કે તેનાથી આપણે એ કંટ્રોલ થાય. તો તેના માટે આપણે 19-19-19 જે NPK ગ્રેડ આવે છે ખાતર, બરોબર, એ કોઈ પણ તમે સારી કંપનીનું લઈ લેવાનું. એ 100 ગ્રામ પ્રતિ 15 લીટર પંપ, અને તેની સાથે આપણે ઇફકો કંપનીનું જે સાગરિકા આવે, બરોબર, એમાં સીવીડ આવે એ અથવા યુમેટસુ કરીને દવા આવે યુપકોની, એ તમે નાખી શકો. એ 50 મિલી પ્રતિ 15 લીટર પંપ. એટલે 19-19-19 અને જે આપણે ઇફકો કંપનીનું સાગરિકા આવે એ બંને ટૂંકમાં મિક્સ કરીને આપણે વ્યવસ્થિત કપાસમાં તમે છંટકાવ કરી દઈશો એટલે જે વધ નથી કરતું પ્લસ જે પીડા પડતા હોય તો એમાં સારામાં સારો ફાયદો થશે, બરોબર. પછી એના પછી આપણે વાત કરીએ કે બેક્ટેરિયા, બરોબર. તો બેક્ટેરિયામાં આપણે શું વાત કરશું કે અત્યારે આપણે જમીનમાં અત્યારે જે ખાતર નાખ્યું, આપણે પાયાના ખાતરમાં નાખ્યું હોય, પછી આપણે 25 દિવસનો સમયગાળો થાય ત્યારે અત્યારે જે એમોનિયમ સલ્ફેટની વાત કરી અથવા તમે યુરિયા પણ નાખી શકો. તો હવે આ શું થાય કે આપણે વધારે પડતો ટૂંકમાં જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય અથવા વધારે પડતો વરસાદ પડે ને એટલે આ બધા ન્યુટ્રન્ટ હોય જે ખાતર હોય ને જમીન સાથે ફિક્સ થઈ જાય. એટલે શું થાય કે છોડવો એ બધી ન્યુટ્રિયન્ટને લઈ નથી શકતો, એના કારણે વધ ન થાય, વ્યવસ્થિત ટૂંકમાં એનો વિકાસ ન થાય અને પ્રોડક્શનમાં એ છેલ્લે આપણે નડે. તો એના માટે આપણે અત્યારે શું કરવાનું કે જ્યારે આપણે પૂરતી ખાતરમાં આપણે જે ખાતર નાખ્યું છે એનું વ્યવસ્થિત રીતે ઉપયોગી થઈ શકે એવા સ્વરૂપમાં આપણે રૂપાંતર કરવા માટે આપણે એના અલગ અલગ બેક્ટેરિયા આવે. એમાં હું પહેલાં બેક્ટેરિયાની વાત કરું, રાઇઝોબિયમ.
તો જે રાઇઝોબિયમના બેક્ટેરિયા આવે ને નાઇટ્રોજનમાં કામ કરે, કે જમીનમાં ફિક્સ પડેલો જે નાઇટ્રોજન છે અથવા હવામાંથી જે નાઇટ્રોજન છે તો એ છોડવા સુધી પહોંચાડવાનું કામ કરે. એટલે આપણે માનો કે જે યુરિયા નાખી છે તો એ પૂરેપૂરું છોડવો લઈ નથી શકતું, તો એના માટે આપણે રાઇઝોબિયમ નાખી તો શું થાય કે જમીનમાં જે આપણે યુરિયા નાખ્યો છે તો એ સારામાં સારી રીતે ઉપયોગ થઈ શકે. તેના પછી વાત કરી કે ફોસ્ફરસના બેક્ટેરિયા, તો કે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા, બરોબર. તો આ શું કામ કરશે કે જે ફોસ્ફરસ છે, માનો કે આપણે ડીએપી જે પાયાના ખાતરમાં સપોઝ નાખ્યું હોય તેમાં જે ફોસ્ફરસ આવે તો એ વ્યવસ્થિત રીતે લઈ શકે, એવા રૂપાંતર ટૂંકમાં એવા સ્વરૂપમાં રૂપાંતર કરશે, અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવે. તો ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા નાખી શકાય. તેના પછી આપણે વાત કરીએ તો કે આપણે પોટાશના બેક્ટેરિયા, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા નાખી શકાય, બરોબર. તો એ પોટાશનું કામ કરશે કે જે પોટાશ છે એ જમીનમાં આપણે પાણી સાથે લિંચિંગ થઈ ગયું હોય, એટલે બેસી ગયો હોય, તળીએ નીચે વહી ગયો હોય, તો એ વ્યવસ્થિત રીતે ટૂંકમાં છોડવા સુધી પહોંચાડવાનું કામ કરશે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. એના પછી આપણે માનો કે ઘણા ખેડૂત મિત્રોએ ઝીંક પાયાના ખાતરમાં વાપર્યું હોય તો ઝીંકના બેક્ટેરિયા આવે, ઝીંક સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા. તેના પછી આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફરના થાયોબેસિલસ બેક્ટેરિયા, બરોબર. તો આ બધા બેક્ટેરિયા નાખશું ને તો આપણે જે પણ ખાતર નાખી છે એનું આપણે માનો કે પ્રમાણ ઘટાડી દઈએ, છતાં પણ એ સારામાં સારું કામ કરશે, કારણ કે જેટલું ખાતર આપણે નાખી છે એટલું પૂરેપૂરું ઉપયોગમાં લઈ શકાય છે. એટલે જેટલું આપણે ખાતર ઓછું નાખી એટલું સામે બેક્ટેરિયાનો આપણે ખર્ચો કરીએ, એટલે ઓલ ઓવર જોઈએ તો ટૂંકમાં ખર્ચામાં આપણે વધારે ફેર પડતો નથી. તો આપણે આ ક્યારે નાખવાના કે આપણે જ્યારે ખાતર નાખ્યું એના ઓછામાં ઓછા 5-7 દિવસનો સમયગાળો રાખવાનો, તે પછી આપણે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો, જેથી કરીને મરી ના જાય, બરોબર. હવે તેના પછી આપણે વાત કરીએ કે ઘણીવાર શું થતું હોય કે કપાસ છે એ શરૂઆતના સ્ટેજમાં એનો સુકારો આવતો હોય. તેમાં શું થાય કે જમીનની અંદર જે અત્યારે માનો કે ઉનાળા સિઝનમાં તમે કોઈ પણ પાક લીધો હોય અથવા ગયા વર્ષનો જે પાક હોય તો એમાં આપણે માનો કે કાઢ્યો હોય તો અમુક ઘણી બધી એવી ફૂગ હોય તો જમીનમાં પડી હોય. પછી જ્યારે માનો કે વરસાદ આવે અથવા આપણે પાણી પાય તો ત્યારે એ ફૂગ છે એક્ટિવ થાય એટલે આપણો જે છોડવો છે કપાસનો એ કુમળો હોય તો ત્યારે મૂળ સાથે ટૂંકમાં સંલગ્ન થઈને ટૂંકમાં આપણા છોડને નુકસાન કરે, એટલે ધીમે ધીમે મૂળ છે એ કાળા કલરનો થાય અને ધીમે ધીમે કરીને ટૂંકમાં એ આપણો છોડો છે સુકાઈ જતો હોય. તો તેના માટે આપણા આગોતરા પગલાં તરીકે આપણે શું લેવાનું કે એ સુકારો આવે અથવા એ ફૂગ છે તેનો કંટ્રોલ માટે આપણે પાછળથી જે પગલાં લઈએ, કારણ કે એ નીચેથી જ્યારે રિએક્શન કરશે ત્યારે આપણે માંડ ઉપર દેખાય 10-15 દિવસો. તેના પહેલાં આપણે શું કરવાનું કે 25 દિવસનો સમયગાળો થયો હોય, 30 દિવસનો સમયગાળો થાય ત્યારે સાથે સાથે આપણે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ જે બેક્ટેરિયા આવે એ આપણે નાખી દેવાના, જેથી જે આપણે જમીનજન્ય ફૂગ છે એમાં સારામાં સારો ફાયદો થાય. જો અલગ અલગ આપણે માનો કે બેક્ટેરિયા ન નાખવાનો હોય, ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ અલગ અલગ ન નાખવા હોય તો સેફ ગ્રો કરીને એક પ્રોડક્ટ આવે, તેમાં ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, બેસિલસ છે, એવી રીતે 5-6 પ્રકારના બેક્ટેરિયા અંદર એક જ પ્રોડક્ટમાં આવી જાય. એટલે એ આપણે માનો કે કોઈ પણ વર્મી કમ્પોસ્ટ છે, એરંડીનો ખોળ છે, પછી માનો કે લીંબોડીનો ખોળ છે અથવા રેતી સાથે મિક્સ કરીને આપણે ઉડાડી દેવાનું ખાતરમાં જ્યારે પૂરતો ભેજ હોય ત્યારે, એટલે એમાં પણ સારામાં સારું પરિણામ મળશે. તો એ એક જ વસ્તુમાં શું બધા બેક્ટેરિયા આવી જાય તો અલગ અલગ બેક્ટેરિયા મિક્સ કરવાની આપણે પ્રોબ્લેમ ના આવે. તો આ જે બેક્ટેરિયા છે એ આપણે જે પણ જમીનજન્ય શરૂઆતના સ્ટેજમાં ફૂગ આવે છે તો તેમાં આપણે ફાયદો થશે. પછી આપણે વાત કરીએ કે રોગ જીવાતની, તો રોગ જીવાતમાં સ્ટાર્ટિંગનો ફેઝ હોય ત્યારે માનો કે આપણે કોઈ પણ રોગ જીવાત દેખાય તો આપણે હેઝાર્ડિકેટ ટૂંકમાં આપણે જે 1500 ppm આવે, બરોબર, તો એ 50 થી 60 મિલી પ્રતિ 15 લીટર પંપમાં આપણે રાખીને આપણે તેનો છંટકાવ કરી કે જે નાના મોટી જીવાત હોય શરૂઆતના સ્ટેજમાં તો એ આપણે વ્યવસ્થિત રીતે કંટ્રોલ થઈ જાય. તો આ રીતે આપણે ટૂંકમાં વાત કરી કે નિંદામણની વાત કરી, નિંદામણ મુક્ત ખેતર રાખવું, ખાતર કયું નાખવું વાત કરી, ખાતરનો ઉપયોગ આપણે કઈ રીતે કરાવો તો એના માટે કયા કયા બેક્ટેરિયા એની વાત કરી. પછી આપણે વાત કરી કે રોગ જીવાત માટે શું કરવું, બરોબર. અને આ ટૂંકમાં જે બધી વાત કરી તો આપણે 30 થી 40 દિવસના સમયગાળામાં જો આપણે આ માવજત કરશું તો જે આપણો કપાસ 30 થી 40 દિવસના સમયગાળામાં ટૂંકમાં શરૂઆતના સ્ટેજમાં હોય કે ત્યારે એને કાળજીની જરૂર હોય તો આપણે રાખશું તો આ બધી વસ્તુ છે પ્રોડક્શનમાં વધારે એવો ફાયદો બતાડે. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં ખાસ કરીને આ વિડીયો શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળે. અને કોઈ પણ તમને બીજો કાંઈ પણ ખેતીલક્ષી પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો, તો આપણે એનો પણ જવાબ આપશું, એનો પણ સોલ્યુશન કરશું અને એનો પણ આપણે વિડીયો બનાવશું. આભાર. જય જવાન, જય કિસાન.